આ ડોગે 2 દાડા રોપવાનું ચાલુ હો, 2 દાડે પતી ગયું હો, આ થોડું રહી ગયું હો. વળી દાળીવાળી બૂમા પાડે કે ધરું ખૂટ્યું હવે શું કરું? થોડા દખી માટે ત્યાં ધરું રહી ગયું હો. અલ્યા તારી એટલે પકલાના ચાલુ હ લાવીને જવા દે. દેખાતો તો હ નહીં પાવો તાણ 15-20 જુજે લેતા આવું પૂછ્યા કરતો આલા નહીં રો પાવ જો હાલશે તો નહીં નકો અમે અડતો હોત તાણ લાવીને જવા દે. 20-15 લેતા આવું. હા પકાનું ધડું જો થયું હ મોટું થયું ખરેખર. લાવીને જવા દે ના હોય તો લઈને આવતું જ રહેવું. લાવીને પકો તો હા નહીં ફટાફટ લઈ આવે દે ને ખાઈ પછી જે થવું પડશે. ખરેખર પકાનું ધરું આખા ગામમાં ચોય એવું નહીં થયું. ઓનું ધરું મસ્ત જોરદાર મોટું ધરું અનું હ કેવું હ ભા હા બે હાથ હું મારું કામ કઈ જતો રે. હા વાંધો ને બે અરે કેવું કર્યું આમ તો જો બાકી પકાનું ધરું જોરદાર હો. પર લઈ જવા દે ને જુડિયો આવો રિટર્નમાં. ખરેખર પક્કાનું ધડું જોરદાર હા એ જ્યાદા ફટાફટ મનાઈએ આગળ તો ગાદેવ થયો હા આગળ ગાદેવ ફટાફટ નીકળી જાઉં તાણ પકવાનું હા બૂમા પાડતો કે મારું ધડું કુન લઈ ગયું એના જવાની ચો ખબર કે ચુમાકા કાઈને લઈ જાય ને તો ખબર વાત કરે હતી જવા દે. લા હવે ખેતરમાં જવું આ પેલા મજૂરો તાનમાં ધૂળીઓ એવું ખેંચે હવે જેટલી ખેંચી જોઈ આવું ને ત્યાં અચ્છા મારી ધૂળીઓ લઈને જાય હા પેલો ડોઝારો હતો એ ડોઝાર ઉભો રે તો મળે આ ધૂળીઓ ને બુળીઓ તો લઈને હેડ્યો તું આ પૂછ્યા વગર આ ધૂળીઓ તો લઈને હેડ્યો તું એટલે મારે જરૂર હોય તો હું લઈ જાઉં. તારે જરૂર આ બધું તારા ઓલે આવ્યું હોય અમારે નહીં જરૂર. મીચો કીધું મારા ઓલે પેલા મજૂર જુડિયો ખેતી હું લઈ જતો ચમ પૂછવું તું ને તારા મને તું અત્યારે તો શું કરું એટલે આમ લઈ જવાની પડી હોય એટલે તું મેં કે પકો છો કે મને શી ખબર કે જીઓ એક કેમ પડવા મેલ દે પાછી મેલ દે એટલે મારે જરૂર હોય તો પેલા દાડિયા જરૂર હોય તો મારે શું કરવાનું છે એટલે હું તને આપી જાઉં પાછી રિટાયર તો ના ભાઈ ના મેલ દે પાછી જા એવું ના ચાલે હું લઈ જાઉં હારું લઈને હઈ જવાની આમ મેલ દે ને સોનું મને આમ કીધું એકવાર એટલે પેલા મજૂરો રાર પાડી દે નહીં ખબર તને મારા ઓલે વાઈ મારા ઓલે બા તાળા લઈને બાતો વાત કરે હતી તો વાઈ દેવાની બીજી લાઈન જા ધૂળીઓ તારા ખેંચેલી પડી હતી હું લઈને હેડું ના ભાઈ ના એ ધંધો જ નહીં તું ધૂળીઓ મેલ દે અમારે નહીં વાપવાનું નહીં પડ્યું હજુ આ ધૂળીના પૈસા થતા હું તને હાલ દે પણ એમાં તો ના હા પૈસા નો સવાલ નહીં ધૂળી નો સવાલ હ સમજો મેલ દે એમ કરે ધૂળીઓ મેલ દે જા પાછી લાવ્યો તો નહીં મેલ દે હો લઈ જવા દે ને પણ તને શું હતો 15 જુડે લઈ જવાની છે એક ધૂળી ને 15 ની તો વાત કરી એવું ના ચાલે ને યાર ના ચાલે તે વાપવું તું ને એટલે પણ મી વાર ને મારા ખૂટી હે પતિ ગયો ધરું હાલે અમારા ઓલે થોડી ખૂટી હે તારી ધૂળીઓ મેલ દે જા લાવ્યો તો ઈ પાછી મેલ દે જા હા મને જવા દે ને બુદા હા ભાઈ ના ધંધો નહીં તું ધૂળીઓ મેલતા ને કીધું ને તો પૂછ્યા વગર પાછી ધૂળીઓ લઈ જવાની કાળિયા જવા દે ને હું પેલા દાઢિયા રાળા પાડી રહ્યા હા ભાઈ ના એ રાડો પાડતો ને તો ચોકની ગોમમાં માગ્યા જા પણ તારું ધરું સારું હતું મને ખ્યાલ સારું જોઈ ને મય ખાતર ના બાતર ચેલું નાખ્યું હોય ના હોય સારું મોટું થયું લઈ જવા દે ને મોટું થયું એટલે તારા ઓલે કરી દીધું પકો છો ના પડવા ઘરનો છે ને એમાં છો ના નું આમાં ધંધો નહીં ભાઈ તું મિલ દે એટલે એમાં શું ના શરમ હોય આવું થોડું ચાલતું હશે અને ખીચડી થાય ને ચોખા થાય ને એની ખીચડી રોધો એટલે ખાવા આવજે એ ખવડાય મફત મેં તને ખવડાય ના અમે લે હો મને જવા દે યાર ના પાડીને એકવાર મેં લે જા ઉપર મગજ ના હટાયો મારું મેં કઈ જુડિયો બુડિયો ચોઈ જાય હમણાં જાય આ જોયું હમણાં મુઢાનું આલે હમણાં જા મેં લે ન કર ના હું જવાનો મને જવા દે ને તું મેલવાનું કર નહીં યાર પણ પ્રેમથી કહું તો નહીં ખબર પડતી આવડે સોમલા પૂછ્યા વગર કોઈની ધૂળીઓ ના લઈ જવાય ને સમજો એટલે પણ તું અત્યારે લઈને જાઉં ને હાલ મેલ દે જા ના હું કોમ હારું અને ધૂળીઓની જરૂર હ ધૂળીઓ પાછી મારો અમે વધવાની હે પણ આ કંકોળો મને બહુ ભાવે પણ આ ચારો માચ્યો નાખ હવે બકરી ડબ્બામાં આવી હ હું એકલો બફા કરા હલે કોઈ નહીં લે તાર ધૂળીઓ જોવા હે ને ધૂળીઓ જોવા 15-20 જેવી વે લઈ જા હા પૈસા પછી આલજે પણ મારું એક કામ કરવું પડે શું વાડે મને થોડો કંકોળો વેણી હાલ જા અલા એમાં હું બડા તા કંકોળો વેણી ના લેવા વાત કરવા દે તું વેણી હાલ અને ધૂળીઓ લઈ જા જા
એક કામ કર, હા આમ 20 જોડીઓ લઈ જાવ, બરોબર? હા આપણે 2 કંકોડો વેણવા જઈએ. આ પેલા મજૂરો તારા મોકલ ચૂડીઓ ને એવું જ લઈ જાય તું ખાલી મને તો અહીં કંકોડો વેની આલ થોડો એટલે મજૂરો ચોહી લઈ જાય, ઉપર મારા આપવા પડે. વાત કર, મજૂરો લેવા આવે તમ તું દારી નહીં હાલવાનો દાડી તો આપવાનો તું છું. લઈ જાય હે મેલ દે બૂમ પાડીને લઈ જાય હવે તો તું ખાલી મને કંકોડો વેલ ને એટલે ચૂડીઓ લઈ જા પૈસા તાલજે પછી તાર હાલવા હતા એકલો તો મુએ ના જવું યાર, તો અંગત આવું પડે. હંગાત તો આય હા એમ. એ જોડીઓ લઈ જજો લે, એ મૂકી આય આગળ. તો મેલ પણ લઈ જાય હે ના લઈ જાય તું વર્તે કંકોડો વેણી લાવી એટલે લઈ જજે અરે આપણો પકા ખરેખર ગરમી બહુ લાગે અહીં. ગરમી તો હવે આ રહ્યા જો વેલા હે આ લબડા જો આખો વાટ ફરી તઈ દે કંકોડો મળે ને હવા છે કઈ લઈને આવી. આ રે અહીં જો હે મળશે હા જોવા દે ને હોય તો તાર નસીબમાં કંકોડો કદાચ નહીં લખ્યો હોય, આ એ બધે વેણ પણ હોય વગર થોડો વેણ તો એ વાત કરે હતી. વેણ લે ઉડા નહીં આટલા બધા વેલા તને હા તો તને એક કંકોડું જ નહીં દેખાતું વેણ નહીં દેખાતું, વાત કરે હતી. આમ હાથ ગાલ ઊંડો હાથ ગાલ એટલે કોટા હા નહીં દેખાતું તને તે વાગો તો. કંકોડો ના મળે ને તો ધૂળિયો વાયેલી રોપેલી હે ને તો ખેંચી જાય પાછી હાર પણ તારામાં. વેણું હું પણ દેખાવ જુઓ ને કાતું કંકુ દેખાત હું તને આલું નહીં. મારા કંકોડા હે મતલબ ઊંડો હે યાર બહુ. તે પડ અંદર પણ વેણ તે હોટું લેતા જ લાકડું લાવ્યા થારું નહીં. હું કશું ના કરું તે કંકડા તારા ખાવાના વેણવાના મારા વાત કરી છે. ચૂડીઓ નહીં હાલે મફત તો વેણી આલી આ તો કે હું તો મફત નહીં આવતો તો જુડિયો આ જુડિયો તેમાં મફત નહીં આલી વાત કરી હતી. કંકડો નહીં વેણ તો બાકી આલી ખબર હે ને તો બધા પૈસા નતો કહેતો, હું તો પૈસા ના આલું વાત કરી હતી. તું મને કંકોડા વેણ ને આલે બોલ્યા વગર સારું વેદ ને તારા જો શું થાય. આ એ વેલો જો દેખાયો ઓલે દેખા જ છપ્પણા ઉભા ઉભા પાડે પણ કંકુ દેખાવું જો કે નહીં. લે આ સોમલા હું કહું હું હા કંકોડા ના હંગાત હંગાત આ જે આ ફોજનો પત્તો રે ને એ વેલે છે ને મારે ફોજ્યો બનાવ ને ઘેર તાન ફોજ્યો બે તમ તાર તું બધું ખા પણ હું તને વેણિયા લે બોલ બોલ ના કરે. હા એટલે તાન ફોજ્યો લે મજા આવે હું તું ગુડા હમત વેણ ને તું વાતો ના કરે વેણ સારું જાય ને. વાતો માં જ પાને અને વેણ મુક પાણી બોણી પીતા ઉતા લે તાપનો મન તો ઘરું હું કહી તારા લીધે પૂરા બોલી બોલીને તો અમારું નહીં ઉકાળી તાણે વાત કરે હતી આ નાહિયા પાણી પીવા તો કંકોડો ચોય મળતો નહીં ને ફોજ બેન કે વાત કરે હતી તાણ. ભાઈને મને આમ જવા દે જ ને હવે તો વાડમાં હુરેલો દેખાતો નહીં હોય તો ખાતો જતો પાહો ઓ તારી આ ડોજાર આઈકન શું કરે હલે યાર હા અ સોમા કાકા અરે શું કરતા હતા કશું નહીં તલા વાડે ધંધો કોક કરતા હતા તમે એટલે કશું તો વાડ હામી કરતો ત્યાં તો તમારું ખેતર તમે વાડ હમી કરતા હતા હા તમારું ખેતર તો પેલ બાજુ નહીં હુવા અને ડોગે રોપા હે નહીં તમે શું કરો હતા ખાલી ઓટો મારવા આવ્યો તો. ના ના શું કંકોરો વેંદો રાખી એટલે એ શું હરખું બોલ લઈ યાર હું થોડો કંકોડો વેણવા વાત કરે મારી ઉંમર કંકોડો વેણવાની કંકોડો ખાવા હું બજારમાં જઈને લઈ આવું વાત કરી છે. અરે લે તો મફત જ તું વધી રહ્યો મને લાગે કંકોરો તમે વેનતા હતા કઈ લેવા અલ્યા ના હે વેણ તો જોય મને શોખ થાય કંકોડો વેણવાનો હપ કર્યો તો ચોખ્ખું કરવાનું વાત કરાતી. સણા મના એ તમારા ખેતર માં રહ્યો ને કોકના ખેતર માં શું કરો હોય કા અલ્યા તો લેવાની હે જમીન વાત કરાતી. તમારે લેવાની હુવા આ તો પેલા પકાકા એમનું નહીં બધું આર્ય કયું આર્ય બધું એમનું જ છે ને પકાનું તાણ હું કોઈ પકાનું નહીં વાત કરાતી. પકાનું તો પેલું રીજો આપણે ધરું કરે ને રૂઈ એટલું ખોલું હ તે તો ધરું વાયુ હોય પછી ડોગે રોપવાની હે પછી આ બાજુ બધા એ પેલી બધું ખેતર રાખ્યું આ બાજ કોઈ નહીં વાત કરાતી. અરે કરો તમારે જે કરવું હોય પણ ખોટું શું લે બોલો હા કઈ દે કે હું કંકોરો વેનતો તો અલ્યા હું નહીં ચો કંકોડો વેણતો વાત કરાતી તું કરવા એકડા આવી. હું તો જવું પેલું પાણી ભરાતું લાઈ થઈ જવું બીજા બધું કોરવું બધા જાઈને જતા વસ્તી અલે આ આગળ ખાબુચી ભરેલું હે પથ્થર મૂકેલા વાત કરા હતી. એ તો કોરામ ના જઈએ તે વખત એ કોરા છે બધા પથ્થરો વાત કરા હતી. હા જો ને કરો જે કરતા મને લાગે તું કંકરો જેનો આવ્યો લાગે લેટવા. હું તો હુરેલા લેવા તો હુરેલા નહીં આવતા પેલા હુવા બહુ ખાધા હુડેલા તો પણ તું હુડેલા જેવડા થતો તો પાણી મારી જાના દો યાર વાત કરા કાય તો મળ્યો ને સોમા કાકા હુકરા વાત કરા હતી. હવે તે કંકડા વેણવા દેતો નહીં. આ આઈ જે નવરી નોટો પાણી
આ શીખબર જેટલા રહ્યો પકલો તો પાણી પીવા જ્યો હગામ એ કરવા જો લે વેલેક નહીં દીએ તો અલ્યા વેણવાનું ચાલુ જ છે આ ખીચામાં ભણે પડે આ બાજુ કંકોડો મળ્યો કંકડો તો કોઈ મળ્યા નહીં આ ફોદ વેણો આ ફોજ વેણ ભાઈ કંકોડો વેણવા જ જઈએ આવ્યો આમ આગળ કે બાદ જઈશું કે ઓમ જઈએ ને હા એમ ના બેન જઈએ પેલા ફોજ તો વેણ અલે આટલો બીજો ખીચા પડે હા વાત કરે હતી વેણ લે આ બધી ઊંડી રહી બધે કાઢ નહીં યાર તારા બાપનો હાથ પડ્યો તો કશું નહીં તને એ બધા કઈ દેતા ઓધી કોટો વાગ્યો કેમ નાખ્યો અલે અહીંયા બહુ પીતા હા ઓધી પણ બતે કોટો વાગ્યો લાઈ બરે યાર પકડજે મોતમ ના હે દે હું દીધું તને કોટો વાગ્યો કે ના લ્યા કોટો ને વાગ્યો કોક બીજું વાગી હે કોક કઈડું હોય યાર મને યાર આપ તો નહીં કઈડો ને પછી તને અલે આવજો કહી હે શી ખબર યા ચેરી લો હે ને તો સોમલા તું હોય નહીં ઉકલી જાય હાચું ભાઈ લે આવ ના કે યાર હે આવ ના કે મન તો લાગે ચેરી લો જ બોલ તો ચેરી લો હે ને તો તું અત્યારે ને અત્યારે જ ઉકલી જવો લાગે છે ચોપડી મળવાની વાત કરે યાર ચોપ મળવાનો નહીં એક કામ કર લે રૂમાલ બોધ દઉં લે એટલે પેલું ઝેર ના ચડો લે લે આ પોત તો પછી વેરસ્યું કાલ બાલ આવજે માર હંગાત બળ્યો તારે તો હાથ પડ્યો લે યાર પકા બહુ વિધા યાર એટલે આ બે હીર્યા ને હમણાં ચેરી લો હે તો હમણાં ઉકલી જાય કાટા તો છેલ્લો દાડો થઈ જાય તારો વાત એક કામ કર પેલ બાદ બે હે અહીં હે તો મને કઈ હે તો મને તો એક તો લાગે બી કુહું થશે તારા વાદે મને ચોટશે લે પેલ બાદ લઈ જાઉં તને પકા હા ચક્કર આવે યાર ચક્કર આવે ઓ મને લાગે પિક્ચર પૂરું તારું તો આજ લ્યા શું થાય તને આમ લાઈ બરા લાખા શરીર ઉપડા લાય બરે યાર તા નક્કી ઝેરી લો જોવો બોલ નક્કી ઝેરી લો માથું એ બહુ ભારે ભારે લાગે યાર ખરેખર માથાની ગોરી પરી માર દોરે લેવી માથાની નહીં કરવી એક તો આ પાડા જેવો નો આને ચાવ પાહો એકલો હું ઊંચો કરીને લઈ જાઉં આને એક કોમ કર ને તું રાગે આવજે માર હંગાત ઈ તો ઊંડા હાથ કાઢવાના આવતા હતા પી કીધું તો એટલા આવજો તો વાત કરે છે આય કણ આય બાપા આય બેસ તું બે બહુ ચક્કર ચડ્યા હે જોઈ અલે તો નક્કી આજ તું જો નક્કી પૂરો આજ હું કહું હાર જતા એટલું કહેતો જાય તો ધનબંધ તો રૂપિયા બુપિયા હંતારે હતી ઈ તો થોડું હું મળવાનો બધા કઈ જવાનો વાત કરી દે અલે આ તો એકલો હઈને હમણાં ઉકલી જાય તો તારું કોણ બધું પડી જ રહેવાનું હોય ને મારા કોમમાં ના આવે થોડું ઘણું તારા કોમમાં થોડું તને આપવું વાત કરે ચિંતા ના કરતો આ ડોગર વાય ને તો હું બધું વઢાય ને ધુરાય ને હું લઈ લઈ ભાઈ ટેન્શન ના લેતો તમ તારે એવું હું કરવા તું જવાઓ નહીં ઈ તો કોઈ મળવાનો વાત કરી તે અલે આ તો કાળિયા જતો રહી તું હાલત મને તો એવું જ લાગે નહીં કોઈ જરેલું કર્યું યાર બતાય ચારેલો જ કરેલો હે ને તને ચોઈ ખબર મને ખબર આ નહીં દેખાતું આખા શરીરમાં યાર બહુ લાઈ બરફ પકા ખરેખર હોઈ જાય એટલે એને પૂરો થઈ જાય હોઈ જા તાર મને મારી નાખવાનો વાત કરી તે પણ તાર વગર તો મને આ કંકોડો ને ફોજ ને એવું કોણ વેણિયાલ છે તું વેણ તે તમ તાર હું નહીં વેણવા આવજા પૂરો તો સોમલા આજ તો એ બધી વાત તું જવા દે મને દવાખાને લઈ જા તો બી હાલ પેલા દવાખાને હું તને તમને લઈ જાઉં નહીં કોઈનું અહીં ટ્રેક્ટર એને હાર તું ટોલામ તને નાખું તમને લઈ જાઉં તને દવાખાને ખરેખર બહુ માથું ચક્કર ને ભારે થઈ જાય ખરેખર પણ તો કોઈ દેખ એ ઉભો રે એ બલિયા અજા હવે તું જલ્દી આય ઉભો રે પેલો છોકરો આવે તો અંધી હુઈ જાય ઊંઘ હોય તો અને જવું હોય જતો રે ઊંઘું નહીં માર આ તો બે હાઈ પેલો છોકરો આવે હાલ અમને મારી શું જરૂર પડી હલી આ બે જણા બે રહ્યા ને અમે પેલો ડોઝાર તો પેલો કંકોરો વેણતો હતો અને આમાં પેલો કાકા આયા હન મારું શું કોમ પર જવા તો દે સોમલા તું જતો રે હવે એટલે મને દવાખાને લઈ જા ને યાર તું પણ આવે શાંતિ રાખ ને પેલો એ શું હતું એટલે છોકરા હા કોને સાપ કર્યો ચો હે પેલા વાડમાં કંકોડો વેણતો તો ઈ કંકોરો વેણતા હતા કંકોડો વેણતો મેં કીધું તું ને કે તમે લેટવા કંકોરો વેણતા હતા અરે વેન તો તમારી કોઈ કર્યું આખા શરીરમાં લાઈ ઉડે યાર બંધા
જ્યારે કર્યો ત્યારે તો આ ડોહો ટપકી જતો દવાખાને લઈ જવાની યાર. પણ હું એકલો તમને લઈ જાઉં યાર આનું વજન તો જો હરીબમનું તો હું ચાહે ઊંચો કરી શકું અમને આપણે બે હાથે થઈને ઢહેડી લઈ જઈએ તારે લઈ જજો. તાન શું કરવાના કોણ તેલ લે પૂટે અલે આ હું નેકરે ને હમણાં મેં કીધું હા અલે સોમા કાકા શું કરો કે કોઈ નહીં કે હું તો વાર કે હમી કરું હા કંકોળણ ફોજ બે વેણતો તો પણ ખેતર તો મારું હોય તો વાત આ ચોકન હમી કરવા આવે. અલે મારી ધૂળિયો લઈ ગયો તો આ લેટવા તે મેં કીધું કે મને કંકોળો વેણી હાલતા અને આ ચેલું થયું અડધો કલાક ઉપર થયું કે ના 20 મિનિટ જેવું ખરું તમારો બખાડ બંધ કર, મને દવાખાને લઈ જઈએ આખા શહેરમાં યાર. એવું જા ઘરે વાત પતવા દે તો અડધો કલાકમાં તો ડોહો ટપકી જાય ભાઈ. તો પૂરો તો આ આવું ચમ કે યાર તમે બધા તો જ્યારે આપ કર્યો હોય તો ભાઈ ઝેર તો ચડી જ ગયો છે ને. આમ કેવું થાય શરીરમાં કોઈ થાય હે? લાય ઉડામ એ થાય શું કહેવાય આપણે તો બૂમો તો પાડતા નહીં. શરીરમાં લાય થાય ઓલ્યા લાય થાય બરફનો ગચ્ચો ખવડાય શું ઘરે એટલે હું શું કહું આપણે હા અમે ડોહો તો એકલો હોય ને એકલો હે એટલે જ મેં કીધું કે પેલી ડોગેરે મુલાઈ લઈને તો ખંતારે ને પૈસા તો કહેતો જા અને મહેનત જેટલી કરાવે નહીં કેટલું ભેગું કર્યું હા ને આ ડોહો જ મરવા પડ્યો ખેતરામાં. ભેગું જ કરે લોકોનું મફતિયું લઈ લઈને એ! આ જુજો મારી લઈ જતો તો પડ્યા કોઈ કોઈ નહીં પડી વાત કરી તે તમારે ખાલી લેવું જોઈએ બધું મફતની વાત કરો તે. એટલે પણ હવે તમે હવે જ્યાં જવાના જ છો તૈયારી જ છે એના કરતા હોય કહેતા જાવ ને તો અમારે કમાઈ રહ્યું કેવું વાંચકા બોચકા આવે હો આપણે ભાગે પડતા લઈ ઓલ્યા. લેવું. ભાગે પડતા લઈ લેવું પૈસા ને એવું. હા એ તો આપણે પહે વહેવટ કરીએ પેલો આની વિધિ કરીએ ને તમારું 12મું ને 13મું બધું કરી દેવું. જમીનમાં અડધો ભાગે પાડ લે. પણ તમે મને મારી ચમ નાખવા mun કહું તો પણ હવે શું કરીએ હવે તૈયારી જ છે હવે. રગે રગમત ફેલાઈ ગયું હાથે કારા પરવા માંડ્યા જો અરે હવે જો આખું શરીર કાળું થઈ ગયું. પણ તમે મને દવાખાને તો લઈ જાઓ હું બચી જાય તમે મારી ના નાખશો મને. પણ આ 2000 શું લેવા આટલું બધું ખાઈને શરીર વધારી હો ઓના જેવું રહેવું તો ઊંચો કઈ લઈ જાઉં. તમારા કાકાનું તો મેં ખાધું નહીં વાત કરી તે. તો હવે અમે શું કરીએ તને હવે એ બકા લઈ જાવ યાર આવું વાંચો કહે પીળી થાય હે પીડી થાય હે પીળી આ જ્યારે પીળું હોય ને ઓખે મને હારી લાગે જો હા ને ઓવા આ ડોહાન તો 4 વીઘા 4.5 વીઘા જમીન હે ને ઓય હારા ચાર હે ને હારા 4 વીઘા લે તાર વાહ બોલે 2 વીઘા આપણે લઈ લેવું. હાઉ 2 વીઘા તારે ને 2 વીઘા મારે ને અડધો વીઘો વેચી મારે અડધો વીઘો વેચી મારશું આપણે ને. હાઉ એટલે એ પણ મને દવાખાને લઈ જાઓ ને. અડધા વીઘા ને વેચીએ ને પૈસા આવે ને હા આના પાછળ લાડવા કરી દેશે એટલે હા એ ડોહા એ કાકરે બાકરે કેતો જજે ચો પડ્યા પાહો. એટલે મને પેલા દવાખાને લઈ જાઓ પછી તમને જમીન બધું હું તમને હાલે યાર 4.5 વીઘા ને આ બધું આ ધરું બહુ તમારે તમતા બધું તમારે જવાબવાનું. આરો જીવી જાય પાહો હાલ કશું દેખાડાય ના હાલા હારો એટલે તમે દવાખાને લઈ જાઓ મને. શેઠા ઉપર નહીં હેડવા દેતો આ ડોજા શેઠા ઉપર. મારે મફત ની ધૂળીઓ લઈ જતો તો ને આ શું હાલે અને આમ કેવું થાય આમ મગજ આમ ભારે થઈ ગયું હે? બહુ ભારે થઈ અને આખા ગયું. શરીરમાં લાય બરા ઉવ્વ. તો નક્કી પેલો કારો હાપ આવે ને હા એ જ કહી રહ્યો. બાલે ધોરા થતા જાય જો અને થતા રહે હા લગભગ ઝેર બાલ ઊંડી આવી ગયો હે ને એટલે તમે મને દવાખાને લઈ જાઓ યાર ખરેખર મને બહુ જ માથું ભારે લાગે. તે માથાની ગોળી ગરવી હોય તો હાલું પડી હતી મારી આલ્યો ને દે કદાચ ગરવી હે માથાની ગોળી એ અમારે આ તો કઈ કહી રહ્યો એ કેમ પેલા હવે આ હાથે કઈ યાર જો ને. આયલો ને લા દેખાડજો. ઓહો શું કહી રહ્યું આ પે હ હાપ કહી રહ્યો તો ઓ, શી ખબર યાર કોક કર્યું યાર. ત્યારેલો હા હા ઘડીક દુખાશે ઓલા તું ખા. આપનો કોટો ને અરે એટલે હાપ નો કોટો આવો ના હોય યાર. તાર આ તો પેલા થુવરિયાનો કોટો હ હે જો સુવરી હતો તાણ હું આવું હ અને દેખાતું કોટો તો મુજકો અને હાથ ઘેરી કહેલો તો કહું જતો રહેવાનો મને તો એવું લાગ્યું એ મૂર્ખા હું મરી નહીં ગયો. અલા કાળિયા તું રાડો પાડતો તો મને તો એવું લાગ્યું ખાપ પડ્યો આ થુવરિયાનો કોટો હ લે જો અને કે શરીરમાં બળતરા થાય અને માથું ભારે થઈ ગયું ચક્કર મંતક થઈ ગયું આપડા કોટા આખા શરીરમાં બળતરા થતી હે તતંગો તતંગ કરે હા બે નાટક કરે લેટવા લેટા તમે બે વાત કરો તે મારી જમીન હડપ કરવા જતો રહેવાનો હતો અમાર મન ન કહો હવે જતો જ રહેવાનો તને તો મારી જ નાખો વાત કરવા તે હેડા કાળિયા. થુવરિયો ને હાર્યો થુવરિયો હતો આ તો થુવરિયાનો કોટો બુડો આ થુવરિયા વેઢી વારી આજ આપડી
અરે આ ડોહલા એમ કે મને હાફ કર્યો છે વંતક હાફ કર્યો હે મોત કો વાત ઝેરીલો કર્યો જો વારો એ હવે હું ખાઈ જા ખાવું હોય તો જોઈ રહ્યો દે આખું મૂળ ભાગી નાખ્યું કહેતા હતા પાકે હાફ કર્યો વંતક હાફ કર્યો હે મારી બધી ફોજ બગાડી વેણે લે હે? થોડો તો ના વેણે પણ પેલા ફોજ જો આટલો થાય એવો હતો ને એ ફોજ મેં તો નાહી દીધી કોના પાપમાં હેડો હવે ઘેર તને હવે પૈસા આલ દેજે હવે ધૂળ્યો ના મારા સૂર્યવાળી હે અઠવાડિયામાં લઈ જતો તો આલી નથી લઈ જતો તો વાત કર હાલ દે પછી અઠવાડિયામાં મફત થોડી લઈ જતો હેડો ને હવે ઘેર આ લેટવા તમે તાતા કંકરાત ખાવા ને વાડે વાડે બજારમાં